નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે જેમને વચન કાજે આહિરભાઈના વેરમાં ચાર માથા વાઢી લાવતો એ મેર દેવો ખોટીની સત્ય ઘટના છે। આપણો ઇતિહાસ છે કે બખરલા ગામમાં ખોટી મેરને ખોરડાને કંગાલિયત અજગરની જેમ ભરડો લઈ ગઈ છે। જમીનની જાયદાદને નામે હડુસ મીંડું પારકા ગોલપા કરીને દહાડા ખેંચે છે। પતિ પત્ની બંનેની અવસ્થા સાઠી વટાવી ગઈ છે। લલાટમાં સંતાન સુખ ઘણું મોડું લખ્યું હશે। પરણ્યાને 25 વર્ષ પછી બાઈને પેટે દિવસો ચડ્યા। રનાદે આગળ આરદા કરી અને બીજા વર્ષે દેવના કુંવર જેવો દીકરો અવતર્યો। તેનું નામ હતું દેવો। ઘરમાં ઘણીવાર તાવડી પોરો ખાઈ જાય છે। પતિ પત્ની એક એક બબ્બે દાડાના લાંઘણ ખેંચીને ચપટી મુઠ્ઠી બાફેલા ચણાથી દીકરાનું પેટ ભરે છે। નાનકડો દેવો મા બાપના લાંઘણ જોઈ ખૂણે જઈ આંસુ પાડે છે। મા બાપનો બોજો હળવો કરવા પોતે કાંઈ ન કરે એવો વિચાર એના મનમાં ચક્રાવે ચડે છે। એમાં એક દિવસ દેવાને સોલો ચડ્યો। 9 વર્ષનો દેવો મા બાપને અંધારે રાખીને ઘરેથી નીકળી ગયો। બારાડી પરગણાના આસોટા ગામે પહોંચ્યો। પાડાની કાંધ જેવી 200 વીઘા જમીનની ધણી એવો એ અડાબીડ આહિરે ઓટલીની કોરે બેઠો બેઠો પોતાની જાજરમાને આયરાણી સાથે વ્યવહારિક વાતો કરી રહ્યો છે। પોતાના તરફે આહિરનું ધ્યાન પડતા જ દેવો બોલ્યો, આતા મારે સાથીપો કરવો છે। આતા મારે સાથીપો કરવો છે। માવતર ગરીબ છે, લાંઘણ ખેંચે છે એવું ગળગળા થઈ કહી દે છે। નાનકડા દેવાના જવાબમાં આહિરે મા બાપનું ઋણ ફેડવાની તેની અપાર ભાવના નીતરતી જોઈ, પણ સાથીપો કરવા જેવડી હજુ તેની ઉંમર ક્યાં હતી। તેથી જણાવ્યું, દીકરા તારા મોઢામાં હજુ તો દૂધ ફોરે છે। તારાથી ખેતીનું ભારે કામ કેમ થઈ શકશે? એના કરતા તું એમ કર, હું તને થોડા પૈસા આપું, તે તારા મા બાપને દેજે। પણ દેવો બોલ્યો, હું મેરનો દીકરો છે, મેરનો દીકરો મફતનું ન લે। આહિરનું દિલ ભરાય એવું, દીકરા તું સારપથી મારા ભેળો રહે। મારે તારી ઉંમરનો એક જ દીકરો છે, બેય સાથે રહેજો અને થાય એટલું કામ કરજો। દેવો આહિર ભેળો રહી ગયો। બંને છોકરાઓ વચ્ચે એવી ભાઈબંધુપણું બંધાયું કે એકબીજા વગર ચાલે નહીં। દેવો વાડીએ ફૂલ ફટાક કામ કરે, ખેતીના દરેક કામમાં પોતાની હક અદા કરે। દેવાની સાચી દાનત અને એનું ફૂલ ફટાક કામ જોઈને આહિરે એને સગા દીકરાની તોલે ગણી લીધો। કોઈ પૂછતું તો આહિરે કહેતો હોય ખરો, મારે એક નહીં, મારે તો 2 દીકરા છે। 11 વર્ષ પાણીની રેલાની જેમ પસાર થઈ ગયા। બંને યુવાનો જુવાનીના રંગે રંગાયા। એમાં એક દિવસ એ આયરાણીએ આહિરને કાને વાત નાખી, આયર આપણો દીકરો હવે ઉંમરલાયક થઈ ગયો છે, સારું ઠેકાણું ગોતીને એનો હથેવાળો કરી દઈએ તો કેમ? તારી વાત સાચી છે આયરાણી, આહિરે ઉત્તર વાળ્યો। આપણે હવે દીકરાના લગ્નનો માંડવડો રોપીએ તો એમાં કાંઈ ખોટું નથી, પણ દેવો એ આપણા પેટના દીકરા તોલે છે। મને તો થાય છે કે આપણે બંનેને એક જ માંડવે પરણાવી ઉતારીએ। આયરાણીને પોતાના આહિરની વાત હૈયે વસી ગઈ। મીઠો સૂર પુરાવ્યો, આયર તો પછી દેવાને કહો કે સારું ઠેકાણું ગોતી રાખે, એક જ માંડવેથી બેઉની જાનું જોડીએ। પણ દેવો બોલ્યો, તારી વાત તાં સાવ સાચી આતા, પણ તમે મને પરણાવો તો કાલે ઉઠીને હલકામાં હલકી નાયતનો માણસ મારી નાયતને કહે કે એક આયરે મેરના દીકરાનો હથેવાળો કર્યો ને એની નાયત જોતી બેઠી રહી। માટે તમે સારપથી તમારા પંડના પેટનો હથેવાળો કરી લ્યો। અને ઇનકાર કરી દીધો। આહિરના દીકરાનું સગપણ થયું, ઘટાટોપ માંડવો રોપાયો। મીઠા લગ્ન ગીતો રેલાવતી આહિરના દીકરાની જાન સસરાના ગામે પહોંચી અને બીજા દિવસે સાંજને ટાણે આયરાણીને પરણીને પાછી ઘરે આવી ગઈ। કાળા ભંવર વાદળાઓની વચ્ચે જેમ વીજળીની રેખા શોભે તેમ કાળા પેરણા, કાળા કપડા અને કાળા મલીરમાં શોભતી જોબનવંતી અને નવોઢા આયરાણી ગાડામાંથી નીચે ઉતરીને એ કંકુને પગલે ઘર તરફ ચાલી। દેવાએ એ તરફ જોયું અને એનું અંતર વલોવાઈ ગયું। મારા ભાઈબંધને તો એનો જોડીદાર જડી ગયો, હવે હું એકલો શું કરીશ? રાત પડી, અવની પર કાળા કાળા અંધારા ઉતર્યા। આજ દેવાને એકલાને વાડીએ જવું પડ્યું। પથારીમાં ઘણાય ગોથા માર્યા, પરંતુ એ આંખમાં નીંદર ઉતરી નહીં। ઉગાડી આંખમાં રાત વીતી ગઈ।
બીજા દિવસની રાતે પણ એમ જ બન્યું. પણ શું થાય? ભાઈનો સથવારો હમણાં તો એને મળે એમ જ નહોતો. નવો સવો પરણેલો પુરુષ પોતાની પત્નીથી અલગ ન જ રહે એટલું તો એ સમજતો હતો. રાતે દેવો એકલો વાડીએ સૂતો. ઘણા દિવસો વીતી ગયા. એમાં એક દિવસ દેવો બખરલા ગામે ચામુંડા માતાજીના મંદિરે માથું ટેકવા જવાની ઈચ્છા થઈ. આહીરની રજા લઈએ બખરલા ગયો. આહીરના કેટલાક નાતીલા દુશ્મનો ઊભા થયા હતા. આ અવસર જોઈ દુશ્મનો ઘાત કરવાનું વિચાર્યું. કાળી રાતે 4 જોરાવર આહીર યુવાનો વાડીમાં ઘૂસે છે. એક ધારદાર કુહાડીથી આહીરના દીકરાની ડોક પર ઘા મારે છે. એક જ ગાયે આહીર પુત્ર કતલ થઈ જાય છે. સવાર પડતા શબ મળ્યું. ગામમાં કાળો કલેલ આટ મચી ગયો. નમતી સાંજને ટાણે દેવો બખરલાથી પાછો આવી ગયો. ઝાપામાં પગ મૂકતા જ એણે ભાઈની હત્યાની જાણ થઈ. ત્યાંથી પોખ મેલતો ઘરે આવ્યો. ફળિયામાં ઊભીને ભાઈ રે ભાઈ એવા પોકાર પાડતો ધ્રુસકે રડવા લાગ્યો. કેટલાક લોકો એને કાળજું કઠણ કરી લેવા સમજાવ્યું. શાંત પડ્યા પછી દેવો ઘરની અંદર ગયો. આહિર પુત્રનો ખરખરો કરવા ભેગા થયેલા ગામ લોકોની વચોવચ ઊભીને પાલક પિતાને પૂછ્યું, આતા મને કયો કે મારા ભાઈનો મારતલ કોણ છે? પોતાના દીકરાને કોણે કતલ કર્યો એની જાણ આહિરને થઈ ગઈ હતી. પણ દુશ્મનોના નામ બતાવવા એનું મન માન્યું નહીં. ઘણી આનાકાની પછી દુશ્મનોના નામ જાણવા મળે છે. દેવો કુહાડી લઈને નીકળી પડે છે. દુશ્મનોના નામ સાંભળતા તો દેવાના ફૂલ ગુલાબી દેહ માતે સડેડાટ કરતા 96,000 રૂવાડા ઊભા થઈ ગયા. અંતરમાં દાવાનળ વળગી ઉઠ્યો. પળનો વિલંબ કર્યા વિના એણે બારણા આડે પડેલી કુહાડી લીધી. હરધણી આયર સહિત બીજા ઘણાએ રેને રોકવાની કોશિશ કરી, પણ એ કોઈનો રોકાયો નહીં. આખી પૃથ્વીને નક્ષત્રી કરવા નીકળેલા એ પરશુરામની જેમ એ ખભે કુહાડી નાખીને વામ લાંબી છલાંગો દેતો ઘરની બહાર નીકળી ગયો. ફળિયું વળોટીને જ્યાં ડેલીને દરવાજે પહોંચ્યો ત્યાં કાંટો ધારણ કરેલી એ આયરાણીના શબ્દો એને કાને પડ્યા. દેવા, તું ખરેખરો શેષુદ મહેરાણીને પેટે પાક્યો હોય તો વેર વસૂલ્યા વિના પાછો ફરતો નહીં. દેવાના પગ થંભી ગયા. પાછા ફરીને જોયું. કાળી ભંબાર અને મારકણી આંખો વાળી આયરાણીને 12 શાખ પર ઉભેલી દીઠી. કમળની પાંખડી પર જેમ ઝાકળના બિંદુ બાજેલા હોય તેમ આયરાણીના ગુલાબી ગાલ પર આંસુના ટીપા બાજેલા દીઠા. પરણ્યાની સાથે જ વિધવા બની ગયેલી આયરાણીના એ આંસુએ દેવાના અંતરની આગમાં જાણે ઘી હોમવાનું કામ કર્યું. કુહાડીની ધાર પર હાથ ફેરવીને જવાબ દીધો, ભાભી, તારી સેંથીનો સિંદૂર છીનવી લેનાર નરાધમોના માથા વાઢીને એ 11 દીમાં હાજર ન કરા તો મેરણીના ધાવણને ફટ ફીજે. આટલું કહીને દેવો ચિત્તાની ઝડપે ડેલીની બહાર નીકળી ગયો. આસોટા ગામમાં આહિરના ઘરે આજે કારજનો અવસર છે. સોરઠિયા આહિરોની તમામ નુખોના મોવડીઓ કારજ વિધિમાં હાજર રહ્યા છે. 11 દિવસથી આહિર કુટુંબની એ આંખોના આંસુ સુકાયા નથી. કોઈએ હજી સુધી ધરાઈને ધાન ખાધું નથી. 4 માસ પહેલા જ પરણીને હરખના હિલોળા દેતી સાસરે આવેલી એ જુવાન આયરાણી તો 11 દિવસથી નકરા આંસુમાં જ ડબકા ખાય છે. પરણેતરનો પોશાક ઉતારીને વિધવાનો વેશ ધારણ કરેલી એ આયરાણીનું વસમું દુઃખ કોઈથી જોવાતું નથી. બાળા જોગણ જેવી એ બાઈનું મુખડું સૌના દિલમાં અનુકંપાના ઝરણા જગાડે છે. આખો આહિર ડાયરો જ્યારે ઉગતી વયમાં જ વિધવા બનેલી આયરાણીની ચિંતા સેવે છે, ત્યારે ઘર ધણી આહિરના મનને દેવાની ચિંતા કોરી ખાય છે. જાણે છે કે દેવો વટનો કટકો છે. એ પકડેલો વટ મેલે એવો નથી. એ વેરની વસૂલાત કરવા ગયો છે. એને આજે 11 દિવસના વાણા વાઈ ગયા છે, પરંતુ એનો કોઈ હતો પતો નથી. એને કશું થયું તો નહીં હોય ને? સાડા સરબ જેવા દુશ્મનો એનો જીવ તો નહીં લીધો હોય ને? 4 જોરા બળિયા અને માથાભારે આહિર દુશ્મનો સામે એકલો ઉગતી જુવાની વાળો છોકરો પગ ઠોકીને કેવી રીતે ઊભો રહી શકે?
આવા અમંગલ વિચારે એનું મન ડામાડોળ કરી નાખ્યું અને એનાથી અનાયાસે બોલી જવાયું. બીજું બધું તો ઠીક, પણ દેવાનું શું થયું હશે? 11 દિવસથી એના કોઈ વગ નકર વાવડ નથી. શું મારા બીજા દીકરાને પણ? ઘરધણી આહિરનું વાક્ય હજુ પૂરું થયું ન થયું ત્યાં સિંહની જેમ ધમ 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 ડગલા ભરતો ભરતો દેવો ડાયરાની વચોવચ આવીને ઊભો રહ્યો. દેવાને જોઈ આયરે નિરાતનો દમ લીધો. આવી ગયો દીકરા? હા હતા, આવી ગયો. દેવાનો અવાજ સાંભળીને માહેલા ઓરડામાં બેઠેલી વિધવા આયરાણીના કાન ચમક્યા. 11 દિવસથી પેટમાં આગ સંઘરીને બેઠેલી આયરાણી મરજાદનો લોપ કરીને ઉંબરે આવી. ડાયરાની વચ્ચોવચ વચ્ચે એકલવીર સાવજની જેમ ઉભેલા દેવાને પૂછ્યું, દેવા, વેર વાળીને આવ્યો કે પછી મેરાણીના ધાવણને? હું દેવો બખરલાનો મેર. મેરાણીના ધાવણને ફટ થવા દો? ગાંડીવના રણ ટંકાર જેવો જવાબ દઈને દેવાએ પોટલું વાળેલો ખેસ ઠાલવ્યો અને ટપ 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 જેમ રૂમાલમાંથી પેપડા ખરે તેમ પોટલામાંથી 4 જુવાનજોદ આદમીઓના માથા ખરી પડ્યા. ડાંગર, ઝીલણિયા, આંબલિયા, કાંબલિયા વગેરે સોરઠી આહિરની તમામ નુખોના મોવડીઓના એ આંખો ફાટી રહી ગઈ. પાલક આહિરની સામે જોઈ દેવાએ પૂછ્યું, આતા, મારા ભાઈના મારતલ આ કે બીજા? બસ આ પોતે જ. એમ કહીને પાલક આહિરે દેવાને ઢગલે રંગ દીધા અને ડાયરામાં બેઠેલા તમામ આહિરાના મોઢામાંથી પણ શાબાશના વેણ નીકળી ગયા. વિધવા આયરાણીના અંતરની આગ તો જાણે એક ઝાટકે ઠરી ગઈ. મેરાણીના ધાવણને ઉજળું કરીને આવેલા એ દેવા તરફ એના દિલમાં એ સ્નેહની મીઠી સરવાણી ફૂટી નીકળી. ઘરધણી આહિરે સોરઠી આહિરની એ તમામ નુખો વચ્ચે જાહેરાત આપી કે આજથી દેવો ખૂટી મારો સગો દીકરો છે. મારી તમામ જમીન જાગીર, ઢોર ઢાખર અને માલ મિલકતનો આજથી એ સીધી લીટીનો વારસદાર છે અને વારસદાર બને છે. દેવાને સીધી લીટીનો વારસદાર બનાવીને આહિરે પોતાનો એક બોજ તો ઉતારી નાખ્યો, પરંતુ ડુંગર જેવડો હજુ એક બોજ એના માથા પર હતો. બાળા જોગણ જેવી પુત્રવધુનું શું? હજુ તો એ ઉગીને ઓરે ચડી છે. માર્ગમાં મોટો જન્મારો પીડ્યો છે. આવડો મોટો જન્મારો એકલ પંડે કેમ કાઢી શકશે? દીકરાનો કારજવિધિ પૂરો થયો અને સાંજે સૌ ડાયરો છૂટો થયો. ત્યારે આહિરે પુત્રવધુ પાસે જઈને કહ્યું, બેટા, અલગ ધણીએ જે ધાર્યું હતું એ તો થયું. એમાં આપણાથી કઈ મીન મેખ ન થઈ શકે. પણ તું હવે એકલ પંડે દોયલા દાડા કેમ કરીને કાઢીશ એ વાત મારા કાળજાને કોરી ખાય છે. મામા, લલાટમાં દોયલા દાડા કાઢવાનું લખ્યું હોય એ પણ મને કમને સ્વીકારવું પડે. એમાં વળી આપણાથી શું થાય? આંસુભરી આંખે પુત્રવધુએ જવાબ આપ્યો, પણ લલાટના એ ભૂંડા લેખ ભૂસી નાખવાનો ઉપાય તો આપણી એ પાસે છે. સસરાનું કહેવાનું શું છે એ પુત્રવધુને સમજાયું નહીં. એટલે આહિરે ચોખવટ કરી, દેવાને મેં સગો દીકરો જ ટેવ્યો છે. તું એને માથે છેડો નાખી દે તો સૌ સારાવાના થઈ જાય. પુત્રવધુએ પહેલા તો ઘણી આનાકાની કરી, પરંતુ સસરાએ બોર જેવડા આંસુ પાડીને જ્યારે એની સામે આજીજી કરી ત્યારે દેવાનું ઘર માંડવા કબૂલ થઈ. આહિરનો બીજો બોજ પણ જાણે ઉતરી ગયો હોય તેમ હળવો ફૂલ બનીને દેવા પાસે ગયો અને તેની સામે ખોળો પાથરીને બોલ્યો, દેવા, તારી પાસે એક વચન માંગવું છે, આપીશ? અરે આતા, દેવાએ જવાબ દીધો, તમારે મારી પાસે વચન માંગવાનું ન હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય. આહિર કહે, દેવા, ઘરની લક્ષ્મી દુઃખે રહે તો ઘરમાંથી રધી ઉડી જાય. તારું ઘર વસાવવા માટે મેં તારી ભાભીને સમજાવી છે અને તે કબૂલ પણ થઈ છે. તારે એ સંબંધ મંજૂર રાખવો પડશે. પાલક પિતાની આજ્ઞા દેવાએ મંજૂર રાખી અને વિધવા આયરાણીએ એને માથે છેડો નાખ્યો. આ આયરાણીથી દેવાને રાજસિંહ નામનો એક દીકરો થયો. 50ની અવસ્થા સુધી કોઈ આયરે એને દીકરી દીધી નહીં. તે પછી ગુરગઢ ગામના ચાવડા એટલે આંબલિયા શાખાના એક આયરે દીકરી દીધી અને થોડો સમય ઘર જમાઈ તરીકે રાખ્યો. ગુરગઢ સામે રાજસિંહ આંબલીવાળા ફળિયામાં રહ્યો.
એ ફળિયું હાલ પણ ખૂટી ફળિયા નામથી ઓળખાય છે. તે પછી રાજસિંહે નાના આસોટા ગામ વસાવ્યું. એ અંગેનો એક દુહો કે દેવા ખૂટીની છઠ્ઠી પેઢી હાલ હયાત એવા નાગાભાઈ પાસેથી મળે છે. અને તે આ દુહો આ મુજબ છે કે રમતો આવ્યો રાજસિંહ ધ્રુપી પોતિકે ધામ વેર્યા આશીષ વાછરે વસા વાસોટું ગામ. દેવા ખૂટીનો રાજસિંહ અને રાજસિંહના 5 પુત્રો થયા. આ 5 પુત્રોથી જે વંશ ચાલ્યો તે સોરઠી આહિરની જાતિમાં એક નવો ઉમેરો ગણાયો. તે વંશના આહિર હાલ પણ દેવાણી આહિર તરીકે ઓળખાય છે. મિત્રો, દેવાણી આહિરોએ પોતાની કુળદેવી તરીકે પણ ચામુંડા માતાજીનો સ્વીકાર કર્યો છે અને લગ્ન પ્રસંગે તેઓ એ બખરલા ગામે જઈ ચામુંડા માતાજીના નૈવેદ્ય કરીને પછી જ છેડાછેડી છોડે છે. આ દેવાણી આહિરના વંશમાં એ વીરા કાંબલિયા જેવા અનેક મર્દ પુરુષો પાક્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મુરલીધર.